કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? મિત્રો, આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ. ગુજરાતી બોલીના પણ ઘણા પ્રકારો જોવા મળે છે. તે તો તમે જાણતા જ હશો. દરેક પ્રદેશોમાં અલગ અલગ બોલી સાંભળવા મળતી હોય છે. બોલી એ કોઈ પણ પ્રદેશની ભાષાનું શુદ્ધ અથવા અશુદ્ધ રૂપ છે. આ બોલીનું કોઈ લિખિત સ્વરૂપ એટલે કે લિપિ હોતી નથી. બોલીઓ મોટે ભાગે પ્રદેશ આધારિત અથવા કોઈ ચોક્કસ જાતિ આધારિત હોય છે. આ ચોક્કસ સમુદાયના લોકો પરંપરાગત રીતે તે બોલી બોલતા હોય છે. સામાન્ય રીતે બોલી એ કોઈ એક મુખ્ય ભાષાને બોલવાની અલગ અલગ પદ્ધતિઓ જ છે. પેલી કહેવત તો તમે સાંભળી જ હશે, 12 ગાઉએ બોલી બદલાય. ભારત દેશમાં ભાષા અને બોલીઓનું વૈવિધ્ય વિશ્વના અન્ય પ્રદેશો કરતાં ખૂબ જ વિશાળ છે. ગુજરાત રાજ્યમાં પણ બોલીઓનું વૈવિધ્ય ખૂબ જોવા મળે છે. આપણે કેટલીક ગુજરાતી બોલીઓને જોઈએ, જેમ કે સુરતની બોલી, પછી મહેસાણાની બોલી, ચરોતરી બોલી, ઝાલાવાડી બોલી, ચૌધરી બોલી, ગામિત બોલી, ધોડિયા બોલી, પારસી બોલી, કાઠિયાવાડી બોલી, કચ્છી બોલી, પછી ભીલી બોલી. મિત્રો, અહીં લેખણ ઝાલી નો રહી એકમમાં પણ તમને એક બોલી જોવા મળી હતી. ચાલો કહો, એ બોલી કઈ હતી? હા, એ બોલી ભાલ પંથકની છે. મિત્રો, લેખણ ઝાલી નો રહી એકમની વાર્તા તો તમે જાણો જ છો. અહીં આપેલ શબ્દોના અર્થ વિશે હવે આપણે સમજીએ. તો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં શબ્દોના અર્થ ધ્યાનપૂર્વક જુઓ. શબ્દ સમજૂતી. સીમાડો અર્થાત ગામની હદ. આગળનો શબ્દ છે પાઘડીપનો અર્થાત અહીં પાઘડીના જેવો વિસ્તાર, લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો. આગળનો શબ્દ છે અમી દ્રષ્ટિ અર્થાત મહેરબાની અથવા મીઠી નજર. પછીનો શબ્દ છે વેરાન અર્થાત ઉજ્જડ. આગળનો શબ્દ છે વસવાયા વરણ અર્થાત અહીં ગામ તરફથી પસાયતા અથવા બક્ષીસ આપી વસાયેલી જાતિ. પછીનો શબ્દ છે વાજડી અર્થાત પવનનું વાવાઝોડું. આગળનો શબ્દ છે બાચકું અર્થાત અહીં નાની ગાંસડી. પછીનો શબ્દ છે વચાર અર્થાત વિચાર. આગળનો શબ્દ છે હાટડી અર્થાત નાની દુકાન. પછીનો શબ્દ છે ભો અર્થાત જમીન. પછીનો શબ્દ છે મોર અર્થાત અહીં પહેલા. પછીનો શબ્દ છે સંધિયા અર્થાત અહીં બળદની એક જાત. આગળનો શબ્દ છે પાણીયાળા અર્થાત બળવાન. પછીનો શબ્દ છે નરાતાર અર્થાત નરદજા અથવા નર્યું. આગળનો શબ્દ છે કાળોતરી અર્થાત મૃત્યુ સમયે લખાતો પત્ર. આગળનો શબ્દ છે કારજ અર્થાત મરણ પછી 12મા દિવસે થતો વિધિ. પછીનો શબ્દ છે સંધાય અર્થાત બધા જ અથવા સૌ. આગળનો શબ્દ છે ખમતીધર અર્થાત સદ્ધર અથવા પૈસાદાર. આગળનો શબ્દ છે ખોરડું અર્થાત ખોલી અથવા ઓરડી અથવા માટીની ભીતનું નાનું ઘર. આગળનો શબ્દ છે સોસરો અર્થાત આર પાર જવું, અહીં વચ્ચે થઈને. મિત્રો, આ શબ્દોના અર્થ બરાબર રીતે સમજ્યા ને? સરસ. તો આ શબ્દો ઝડપથી તમારી નોટબુકમાં લખી લો.
હું તમને આ શબ્દો લખવા માટે અહીંથી થોડો સમય આપું છું. બાળ દોસ્તો, આ શબ્દોના અર્થ બધાએ ધ્યાનપૂર્વક લખ્યા ને? ખૂબ સરસ. તો ચાલો હવે આગળ જુઓ. આગળ આપણે રૂઢિપ્રયોગ અને તેના અર્થ વિશે સમજીએ. રૂઢિપ્રયોગ: ઉચાળા ભરવા અર્થાત ઘર બહાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું. પગરણ માંડવા અર્થાત શરૂઆત કરવી. બે પાંદડે થવું અર્થાત સુખી સંપન્ન થવું. નેવાના પાણીએ હાથ ધોવા અર્થાત કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. મનમાં ગાંઠ વાળવી અર્થાત નક્કી કરવું. ફાટીને ધુમાડે જવું અર્થાત બહુ છકી જવું. દાંડાઈ કરવી અર્થાત કામચોરી કરવી અથવા આળસ કરવી. વહાણા વાઈ જવા અર્થાત સમય જતો રહેવો. લાગમાં આવવું અર્થાત તક મળવી અથવા
બરાબર કબજામાં આવવું. તેડું મોકલવું અર્થાત નોતરું મોકલવું અથવા બોલાવવું. ભોં ખોતરવા માંડવું અર્થાત નીચું જોઈને ઊભા રહી જવું. અક્કલનું તાળું ઉઘડવું અર્થાત બુદ્ધિ આવવી. બાળ દોસ્તો, આ રૂઢિપ્રયોગો અને તેના અર્થ તમે બરાબર રીતે સમજ્યા ને? સરસ. તો હવે જલ્દી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી ખૂબ મજા કરો. આવજો મિત્રો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે હવે આપણી અંગ્રેજીના પાઠ્યપુસ્તકના ચોથા યુનિટ તરફ જઈ રહ્યા છીએ. તમને ખબર છે કે સમયનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે. તો આજના આપણા આ એપિસોડની શરૂઆત પણ એક રાઇમથી કરીએ. અને એ રાઇમમાં જે જે શબ્દો સંભળાતા જાય તે તમે યાદ રાખતા રહેજો. અને પછી હું તમને પૂછવાનો છું કે એ રાઇમમાં કયા કયા શબ્દો આવ્યા હતા, એમાંથી કયા કયા શબ્દોમાં પ્રશ્નો પૂછાયા હતા, એના જવાબ તરીકે કયા કયા શબ્દો વપરાયા હતા. તો હવે આપણે નિહાળીએ એક રાઇમ. વોટ્સ ધ ટાઈમ. ટાઇટલ જ એવું છે, વોટ્સ ધ ટાઈમ. ચાલો નિહાળીએ. What's the time? 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 It's 1 o'clock, it's 2 o'clock, it's 3 o'clock, it's 4 o'clock, it's 5 o'clock, it's 6 o'clock, it's 7 o'clock, it's 8 o'clock, it's 9 o'clock, it's 10 o'clock, it's 11 o'clock, it's 12 o'clock. What's the time? 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 It's 1 o'clock, it's 2 o'clock, it's 3 o'clock, it's 4 o'clock, it's 5 o'clock, it's 6 o'clock, it's 7 o'clock, it's 8 o'clock, it's 9 o'clock, it's 10 o'clock, it's 11 o'clock, it's 12 o'clock. It's 1:15, it's 2:45, it's 3:05, it's 4:30, it's 4:30, it's 4:30, it's 4:30, it's 1 o'clock, it's 2 o'clock, it's 3 o'clock, it's 4 o'clock, it's 5 o'clock, it's 6 o'clock,
7 o'clock, it's 8 o'clock, it's 9 o'clock, it's 10 o'clock, it's 11 o'clock, it's 12 o'clock. What's the time, what's the time, what's the time? What's the time, what's the time, what's the time? It's 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 o'clock. તો રાઇમમાં સમય અંગ્રેજીમાં બોલાતા હતા, જેમ કે ઇટ ઇઝ 1 o'clock, ઇટ ઇઝ 2 o'clock, ઇટ ઇઝ 3 o'clock. બરાબર? ક્લોકની અંદર જે કાંટા આપણે ગુજરાતીમાં કહીએ છીએ એને અંગ્રેજીમાં હેન્ડ્સ કહેવાય. સો ધેર આર 3 hands in the clock. The minute hand is the long hand. Then there is a thin hand, જેને જોઈ શકાય એમ દોડતો જ હોય, ભાગતો હોય, ભાગતો હોય, ભાગતો હોય. That is second hand. And the shorter one, it is the short hand. It is the hour hand. So there are 3 hands in the clock. Now there are some numbers from where to where? From 1 to 12. When the minute hand is on 12 and the short hand is on 1, it is called 1 o'clock. At the same thing, the minute hand is on 12 and the hour hand is on 2, it is called 2 o'clock. સમજાઈ ગયું? હવે આ ફરીથી આ જ ઘડિયાળ હું ફરીથી ઘુમાવું છું. તમારે એ કાંટાઓની સ્થિતિ જોઈને સમયને અંગ્રેજીમાં બોલવાનું છે મોટેથી. જુઓ, when the minute hand is on 12 and the hour hand is on 1, what time is it now? It is 1 o'clock. And now the hour hand is on 2. What time is it now? It is 2 o'clock. Now let's move to the textbook. Page number 36. There is a poem about the clocks. There is a girl, and when she gets up in the morning, she is confused. What time is it now? And what happened? Let us see. શું કહ્યું? કેવી રીતે? જુઓ. Town clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. That is what says 7 o'clock. I hope I won't be late. Mommy says that 1 is fast and 1 is 1 hour late. 1 is right, but which is it? I really do not know. આપણા જેવો જ એક વર્ગખંડ છે, ડૉક્ટર સ્વરૂપ રાવલનો વર્ગખંડ. ત્યાં જઈને જોઈએ કે ત્યાંના જે બધા છોકરાઓ છે એ આ રાઇમ આપણા ટેક્સ્ટબુકની પોએમને કેવી રીતે શીખી રહ્યા છે. આપણે જોઈ લઈએ અને આપણે તો જોઈને પણ શીખી જઈએ. શું કહો છો? જઈએ? તો ચાલો જોઈએ. આપણી જ ટેક્સ્ટબુકના પેજ નંબર 36 પરનું જે પોએમ છે તે ડૉક્ટર સ્વરૂપ રાવલના વર્ગખંડમાં કેવી રીતે શીખવાઈ રહ્યું છે. Hello, children. Hello, ma'am. So, are you ready to learn? Yes. Okay. So, on page 36 of your book, watch your watch. You know what that means? Watch your watch. Activity 1. I will read it once. Then you have to say it after me. Is it understand? Okay. The town clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy's watch says 7 o'clock. I hope I won't be late. Mummy says that 1 is past and 1 is 1 hour late. 1 is right, but which is it? I really do not know. Now,
Are you ready to say it after me? Yes. Come on, let's try. The town clock says 6 o'clock. Says 6 o'clock. Very good. The kitchen clock The kitchen clock says 8 o'clock. says 8 o'clock. Daddy's watch Daddy's watch says 7 o'clock. says 7 o'clock. I hope I won't be late. Be late. Mummy says Mummy says 1 is past. 1 is past. 1 is 1 hour late. 1 is 1 hour late. Correct. 1 is right. 1 is right. But which is it? But which is it? I really do not know. I really do not know. Pariti, I really do not know. know. Very good. Now, page 37 on the top. I will ask you some questions. You have to answer. Are you ready? Yes. Now, you know the long hand and the short hand? Yes? See here. Where is the hour hand, the short hand? Where is the long hand? Now the town clock, where is the hour hand, the short hand? On what number is it on? 6. 6. Very good. And the long hand is at 12. Correct. Can you see that? Town clock, the short hand is at 6 o'clock and the long is at 12. Write down the answer for the town clock. 6. Very good. Now, write down the answer for the kitchen clock and the daddy's watch. The kitchen clock, tell me. Where is the short hand? 8. Correct. 8. And the long hand? 12. Very good. Correct. Now daddy's watch. 7. Correct. And the long? 12. Very good. ફરી આવ્યા ડૉક્ટર સ્વરૂપ રાવલના ક્લાસરૂમમાં ફરીને આવ્યા ને તો આ પોએમમાં કોને કન્ફ્યુઝન હતી યસ that girl is confused because there are 3 clocks and they are telling the different time. The tower clock says the different time, the kitchen clock says different time, and the daddy's watch, that girl's father's watch says the different time. So she is confused. Which one is the right? She goes to her mother and asks her, Mummy, what time is it now? Mummy may say that you can see the kitchen clock or you have your daddy's watch or look out of that window. The tower clock says. So she is more confused because one clock says 7 o'clock, the other says 6, the other says 8. Her mother answers her that one clock is 1 hour past and the one is 1 hour late. And the one is right. Now the girl wants to know that which one is the right clock. Which clock says the right time. Now, આ જ પોએમના આધાર પર તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 37 ઉપર એક ટેબલ પૂરું કરવાનું છે. તમે જોયું જ હશે કે સ્વરૂપ રાવલ એમના ક્લાસરૂમમાં છોકરાઓને ટેબલ બતાવીને કેટલાક પ્રશ્નો પૂછતા હતા. એ પ્રશ્નો હવે હું તમને પૂછીશ ટેબલમાં જોઈને.
અને તમારે એ ટેબલમાં વિચારવાનું છે કે હું જે પ્રશ્ન પૂછું છું એનો જવાબ શું થાય. સો આર યુ રેડી? લુક એટ ધ પેજ નંબર 37. ત્યાં સૂચના છે, તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે, ચિત્રની મદદથી તેના જવાબો આપો, તે જવાબો અને કવિતાના આધારે નીચેના કોઠામાં વિગતો ભરો. હવે ટેબલમાં પહેલા કોલમમાં જોઈ લઈએ. ટાઉન ક્લોક, કિચન ક્લોક, ડેડીઝ વોચ, આ ત્રણ ઘડિયાળમાં બીજા ખાનામાં આર હેન્ડ એટલે કે શોર્ટ હેન્ડની સિચ્યુએશન શું છે, અને છેલ્લા ખાનામાં મિનિટ હેન્ડ એટલે કે લોંગ હેન્ડની સિચ્યુએશન શું છે તે તમારે નોંધવાનું છે. તો આપણે સ્ક્રીન ઉપર જોઈએ. સી, ધ ફર્સ્ટ વન ઇઝ ધ ટાઉન ક્લોક, એન્ડ ઇન ધ પોએમ ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock, and when it is 6 o'clock the hour hand is on 6 and the minute hand is on 12. The second number, kitchen clock. According to the poem, the kitchen clock says 8 o'clock. So the hour hand is at 8 and the minute hand is at 12. The last one, it is about daddy's watch. And the poem says, daddy's watch says 7 o'clock. So at 7 o'clock, the hour hand is at 7 and the minute hand is at 12. So it is 7 o'clock. જોઈ લીધું? તમારે આર હેન્ડ અને મિનિટ હેન્ડમાં જે કોલમમાં જે લખવાનું હતું એ લખી લીધું હશે. ચાલો ત્યારે ફરી મળીએ. આવજો.